બનાસકાંઠાના પાંથાવાડા ગ્રામ પંચાયતમાં 3 મહિના અગાઉ શૌચાલય ન હોવાના મામલે ડેપ્યુટી સરપંચ રમેશ ઘાડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો વિવાદિત શૌચાલય ન હોવાની બાબત પ્રસ્થાપિત ન થતા તેમજ શૌચાલય હોવાનું સાબિત થતા જિલ્લા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચને ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. સસ્પેન્ડ ડેપ્યુટી સરપંચ ફરી ફરજ પર હાજર થતા દાંતીવાડા તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાંથાવાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ હતો. ત્યારબાદ રાજકીય કાવાદાવાને લીધે અગાઉ 3 મહિના પહેલાં મને શૌચાલય નથી એવું અરજદારે અરજી કરીને મને સસ્પેન્ડ કરેલ હતો. ત્યારબાદ હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની જોડે અપીલમાં ગયો. ત્યારબાદ સાહેબે આજ રોજ લેખિતમાં મને મારો ઓર્ડર કરી અને મને ફરજ ઉપર હાજર થવા ઓર્ડર કરેલ હતો. તે બદલ હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું.